એ જીવને તો આ કાલ પણ બાધક ન બની શકે. આ કડીની સંગતિ કરી છે મહાત્મ્યની સાથે. મહાત્મ્યમાં કહ્યું ભાગવતજીના કે કલિયુગના જીવ કેવા છે કે કાલ વ્યાલ મુખગ્રાસ, કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવો છીએ. ક્યારે કાળ આવીને આપણો ગ્રાસ કરશે ખબર સુદ્ધા નહીં પડે. બીજા કોઈ પશુની નહીં ને સર્પની ઉપમા કેમ અપાય? આપણું જીવન કેવું છે તો કોઈ ભવા ટવી અટવી એટલે જંગલ. જંગલમાંથી પસાર થતા હોઈએ તો આસપાસમાં કોઈ હિંસક પશુ હોય, વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, તો એના પગલા કે શ્વાસના અવાજ પરથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ છે. પણ પેલો સર્પ ક્યારેક સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય એની ખબર સુદ્ધા ન પડે. એમ કાળરૂપી સર્પના મુખ પાસે આપણે ગ્રાસ બનીને બેઠા છીએ. પરીક્ષિત ભાગ્યશાળી હતા. એને ખબર પડી ગઈ કે 7 દિવસ પછી મૃત્યુ થશે. 7 મિનિટ પછી આપણું શું થશે ખબર નથી કોઈને. કોઈ શાયરે બહુ સરસ કહ્યું છે, કમાલ કા હौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. એક પળની ખબર નથી કે આગળી પડે આપણું શું થવાનું છે. અને એવા કાલ વ્યાલ મુખગ્રાસ એવા જીવોની પાસે જો કોઈ ઉદ્ધારક આ કલિયુગમાં હોય ને તો શ્રીમદ ભાગવત છે. અહીં ગોપાલદાસજી કહેશે કે આ કલિયુગના જીવોને પુષ્ટિ પ્રભુની સાથે જોડનારા એવા શ્રી ગુસાઈજી છે. જીવોનો ઉદ્ધાર ક્યારે થાય કે જીવ જ્યારે પ્રભુની સાથે જોડાય. જેમ ભાગવત પ્રભુની લીલાનું શ્રવણ કરાવીને જીવનો ઉદ્ધાર કરે છે, એમ શ્રી ગુસાઈજી જીવને પ્રત્યક્ષ પ્રભુની સેવામાં જોડી દેશે. અને જીવ જ્યારે પ્રભુની સેવામાં પ્રવૃત્ત થાય ત્યારે જીવનું મંગળ થાય. બ્રહ્મ સન્માન લીધા પછી આપણું મુખ્ય કર્તવ્ય ભગવત સેવા છે. અને એનાથી જો જીવ વંચિત રહે તો એ મોટું દુર્ભાગ્ય કહેવાય. કોઈ કન્યાનો વિવાહ થઈ ગયો હોય, લગ્ન થયા હોય અને હજી સુધી પિયરમાં જ રહે, સાસરે ન જાય તો એના વિવાહની ફલશ્રુતિ શું? એમ બ્રહ્મ સંબંધ થયું ત્યારે શ્રી વલ્લભની કહાનીથી ઠાકોરજી અલૌકિક પ્રકારે આપણું વર્ણન કર્યું છે. પ્રભુ સાથે આપણા વિવાહ થઈ ગયા છે. અને છતાંય જો આપણે ભગવત સેવાથી વંચિત રહીએ તો એ પ્રભુની અનુભૂતિ કેવી રીતે થશે? સેવા એ જીવનો અનિવાર્ય ધર્મ છે. એ ભગવત સેવાથી જ તમારું મંગલ થશે. ત્રિભુવન મંગલ પરમાનંદજી કે છે ને, અનેક જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય. કેવલ પુણ્યકર્મોનો ઉદય થાય એ તો જરૂરી છે, પણ સાથે શ્રી ગુસાઈજીની કૃપા થાય ત્યારે આ ચરણાવરીમાં જીવની પ્રીતિ થાય છે. સામાન્ય નથી. ગોપાલદાસજી પર શ્રી ગુસાઈજીની કૃપા થઈ છે અને કૃપાનો અનુભવ એમને થઈ રહ્યો છે અને એ અનુભવ પોતાની વાણી દ્વારા વ્યક્ત પણ કરી રહ્યા છે. જો અનુભૂતિ અને અભિવ્યક્તિ આ બંને સાથે ન થઈ શકે. તમે પેંડો ખાઈ રહ્યા હોય અને તમને કોઈ પૂછે કે પેંડાનો સ્વાદ કેવો, તો એ ખાતા ખાતા તમે ના કહી શકો, ખાઈ લીધા પછી કહી શકો. અનુભૂતિ થયા પછી અભિવ્યક્તિ થઈ શકે. નહીં તો એવી કૃપા થઈ છે કે જે ક્ષણે અનુભૂતિ થઈ રહી છે અને એ સમયે અનુભૂતિ અભિવ્યક્ત પણ થઈ રહી છે. જે શ્રી ગુસાઈજીની કૃપા થઈ રહી છે એ કૃપા એ સમયે વાણી દ્વારા પ્રગટ પણ થઈ રહી છે. આગળ કહ્યું, જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. જેમ જગતમાં ભાગવતની ખ્યાતિ ફેલાઈ, કયા પ્રસંગથી? તો પોતાના કર્મોને કારણે પેલો ધુંધુકારી પ્રેત બન્યો, જેના ઉદ્ધારનું કોઈ સાધન જ નથી. એવા એના કઠોર કર્મો હતા. એવા જીવનો પણ શ્રી ભાગવતનું શ્રવણ કરવાથી ઉદ્ધાર થઈ ગયો. કે છે જે જીવ પ્રભુથી વિમુખ છે ને એ બધા પ્રેત જેવા છે. સુરદાસજીનો એક પદ છે, ભજન બિન જીવત જૈસે પ્રેત, મુખ મલિન ઘર ઘર પ્રતિ દોડે ઉદર ભરન કે હે. જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી, આ વિમુખ જીવો બધા પ્રેત જેવા છે. ચારે બાજુ ભટક્યા કરે છે. એમના જીવનમાં નથી કોઈ એક દ્રઢ આશ્રય કે નથી જીવનમાં સ્થિરતા. શ્રી ગુસાઈજીની કૃપા થાય
એવા ભટકતા જીવોનો પણ પ્રભુની સાથે સંબંધ જોડાય અને એ જીવ પ્રભુમાં સ્થિર થાય. આ કડીની સંગતિ મહાત્મ્યની સાથે કરી છે. બીજું ગોપાલદાસજી કહે છે, સમગ્ર દૈવી સૃષ્ટિમાં આપના મુખારવિંદનું મકરંદ વ્યાપેલું છે. હું જ્યાં જોઈશ, જ્યાં મારી દ્રષ્ટિ પડશે, ત્યાં મને કેવલ આપના મુખારવિંદના દર્શન થશે, આપની ઝાંખી થશે. ગોપાલદાસજી કહે છે, મારા તો ચારે પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કેવલ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમાયેલા છે. જો આ પ્રથમ કડીનો પ્રારંભ કર્યો છે તે પદવંદો અને વિરામ કર્યો છે મુખ મકરંદથી. દાસ્ય ભક્તિ અને માધુર્ય ભક્તિ બંનેનો અનુભવ કરાવ્યો. બે પ્રકારની ભક્તિ છે આપણે ત્યાં, ચરણારવિંદની અને મુખારવિંદની. દાસ્ય ભક્તિનું દાન ઠાકોરજી ચરણારવિંદના સંબંધથી કરાવે છે અને માધુર્ય ભક્તિનું દાન પ્રભુ મુખારવિંદથી કરાવે છે. અને બંને પ્રકારની ભક્તિની વાત ગોપાલદાસજીએ પ્રથમ ટૂંકમાં કરી દીધી. શ્રી હરિરાય ચરણ વાંગ મુક્તાવલીમાં બંને પ્રકારની ભક્તિને સમજાવે છે. ચરણારવિંદની ભક્તિમાં દાસ્ય ભાવ છે, મુખારવિંદની ભક્તિમાં માધુર્ય ભાવ છે. એકમાં શીતલ ભાવ છે અને બીજામાં તાપાત્મક ભાવ છે. ચરણારવિંદની ભક્તિથી દાસ્ય ભાવથી ભક્તિનો પ્રારંભ થાય છે અને મુખારવિંદની ભક્તિમાં એ જીવને પરમ ફળનું દાન થાય છે. એટલે કિરણભાઈ, પ્રાચીન બાળકો એવી આજ્ઞા કરતા કે ઠાકોરજીના શૃંગાર કર્યા પછી રાજભોગ ધરતા પહેલા તુલસી દળ લઈ અને આપણે ગદ્ય મંત્ર બોલીને તુલસી સમર્પિત કરીએ ચરણારવિંદમાં, તો આખો ગદ્ય મંત્ર બોલાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદમાં રહેવી જોઈએ અને છેલ્લે પંચાક્ષર બોલો ત્યારે ઠાકોરજીના મુખારવિંદ સામે દ્રષ્ટિ થાય. આ પ્રકાર છે આપણે ત્યાં. અને પછી તુલસી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થાય. કેમ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની યાત્રા પ્રભુના ચરણારવિંદથી લઈ અને મુખારવિંદ સુધીની યાત્રા છે. દાસ્ય ભક્તિથી પ્રારંભ થઈ અને માધુર્ય ભક્તિમાં એ જીવને પરમ ફલ પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રારંભ કર્યો તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી. ચરણારવિંદથી પ્રારંભ કર્યો, કારણ કે ચરણારવિંદમાં 10 નખ ચંદ્ર છે અને 10 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ સાધનથી શરૂ થાય અને મુખારવિંદમાં આવીને ફલરૂપા બને. એટલા માટે છેલ્લે કહ્યું, જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. આપણે પણ શ્રી ગુસાઈજીએ વિનંતી કરીએ કે કૃપા કરીને આપના ચરણારવિંદમાં અમારો પણ દ્રઢ આશ્રય થાય. તુમારે ચરણ કમલ કે શરણ રાખો સદા સર્વજન કો, શ્રી વિઠ્ઠલેશ ગિરિધરન. એ શ્રી ગુસાઈજી એવી કૃપા કરો કે અમારી અનુરક્તિ, અમારો દ્રઢ આશ્રય સદા સર્વદા આપના ચરણારવિંદમાં રહે. જીવને તાપ શું છે? મારો લૌકિક સંસાર સારી રીતે ગોઠવાઈ જાય નહીં. આ લૌકિક સંસારમાં જીવને કેવલ સુખ નથી મળતું, એને તો ઉલટું ભય છે. સંસાર જો અનુકૂળ થઈ ગયો તો મારું મન પ્રભુને છોડીને સંસારમાં લાગી જશે. જીવને તાપ એ છે કે ક્યારે મને ભગવત સેવા મળે, સંસારમાંથી મારું મન હટીને મારા પ્રભુમાં લાગે. અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદ આવા જીવના તાપને હરનારા છે. એટલા માટે શ્રી ગુસાઈજીનો આ ચરણ કમલને વંદન કરે છે. જીવના દ્વંદ્વ શું છે? તો કે રાગ દ્વેષ, અહંતા મમતા, લોભ મોહ, લૌકિક કામ વાસના. શ્રી ગુસાઈજી કૃપા કરી આ બધા જ દ્વંદ્વ જીવના છોડાવ્યા છે અને પ્રભુના સ્વરૂપમાં મન લગાડ્યું છે. અને આપના મુખારવિંદ નહીં, મકરંદ એટલે વચનામૃત રૂપી જે વાણી છે એનું શ્રવણ કરે ત્યારે જીવને આનંદ મળે છે. એ ભાવ આ પ્રથમ કડીમાં ગોપાલદાસજી પ્રગટ કરે છે. અને આગળ કેટલાક ટીકાકારોનો મત છે, બીજી કડીની સંગતિ શ્રીજી બાબાના ડાબા ચરણારવિંદ સાથે કરી છે. જેમ પ્રથમ પંક્તિમાં, પ્રથમ કડીમાં જમણા ચરણારવિંદને વંદન કર્યા, આ બીજી કડીમાં ડાબા ચરણારવિંદને વંદન કરે છે. ભાગવતજીનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, બીજો સ્કંદ સ્થાન લીલા છે. પ્રથમ કડીમાં ડાબા ચરણારવિંદને વંદન કરીને અધિકાર મેળવ્યો